છીએ, અમે ભગવાનના ચરણમાં છીએ, અમે भगवान आश्रित છીએ। जब तक भगवान की पूर्ण शरणागति कोई भी व्यक्ति स्वीकार नहीं करता, तब तक भगवान का वो कृपा का अधिकारी नहीं बनता। बहुत તમે ચિંતા કર્યા કરો ને તો ભગવાન કે હું શું કામ ટેન્શન લઉં, જ્યારે આ નિશ્ચિંત બનશે તો હું ટેન્શન લઉં। નાનો બાળક હોય તો માં એની ચિંતા કરે ને, બાળક મોટું થઈ જાય અને પોતપોતાના નિર્ણય પોતે લેતો હોય પછી માં ચિંતા કરે ખરી? હા, હૃદય છે, વાત્સલ્ય છે, ચિંતા થાય, પણ હવે માને ખબર પડી ગઈ છે છોકરો મોટો થઈ ગયો છે, છોકરો સંસ્કારી થઈ ગયો છે, સમજણવાળો થઈ ગયો છે, પછી માં બહુ ટેન્શન ના લે। ભગવાનના સામે તો આપણે બધા અજ્ઞાન છીએ, બાળક છીએ, અને ભગવાનના તો આશ્રયમાં રહેવાનું છે। जब तक पूर्ण शरणागति स्वीकार नहीं करेंगे तब तक भगवान हम पर कृपा नहीं करेंगे। भगवान की कृपा जोईती होय तो बन्ने हाथ ऊंचा करवा पड़े, અને બંને હાથ ઊંચા કરીને ભગવાનની સાક્ષાત શરણાગતિને સ્વીકાર કરવું। બધા વ્રજવાસીઓ દંડવત પ્રણામ કરે છે, લાંબા થઈને ભગવાનના ચરણોના અંદર સમર્પિત બન્યા। મહાભારતના અંદર દ્રૌપદીએ જ્યાં સુધી બે હાથ ઊંચા નથી કર્યા ત્યાં સુધી ભગવાનની રક્ષા નથી કરી। જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા હતા દુશાસન દ્વારા, એ વખતે દ્રૌપદીએ પાંડવોને કીધું મારી રક્ષા કરો। ભીષ્મ પિતામહ પાસે ગઈ, ધૃતરાષ્ટ્ર પાસે ગઈ, પણ કોઈ એની રક્ષા નથી કરતું। પછી દ્રૌપદી પોતાના હાથથી સાડીને બચાવવા ગઈ, ત્યાં પણ કોઈ પોતાના જાતને બચાવી શકી નથી। સાડીને મોઢામાં ભરવા લાગી તો પણ એ સાડી ખેંચાતી જાય છે। એક ક્ષણ એવો આવ્યો જ્યાં દ્રૌપદીએ બંને હાથ ઊંચા કર્યા અને ભગવાન કૃષ્ણને કીધું હવે મારા બે હાથ પણ મારી રક્ષા કરવા માટે સામર્થ્યવાન નથી। હે પ્રભુ, આ બંને હાથ ઊંચા કરીને હું તારી શરણાગતિ સ્વીકાર કરું છું, હવે તું જ મારી રક્ષા કર, મને વિશ્વાસ છે તું મારી રક્ષા કરશે। અને જ્યારે દ્રૌપદીના બંને હાથ ઊંચા થયા ત્યારે કૃષ્ણ ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા છે, પણ જ્યાં સુધી ભક્તિના અંદર બે હાથ ઊંચા થતા નથી ત્યાં સુધી ભગવાનના કૃપાનો અધિકારી એ જીવ બનતો નથી। એટલે ભક્તિના અંદર બે હાથ ઊંચા કરવા પડે। પોલીસ તમારા પાસે આવે ને બંદૂક દેખાડે ત્યારે શું કે? હેન્ડ્સ અપ, હાથ ઊંચા કર। અને હાથ ઊંચા કરવા એટલે હવે તું કઈ નહીં કરે, હવે જે પણ થશે એ મારી ઈચ્છાથી થશે, હવે તારા જાતને મને સોંપી દે। બે હાથ ઊંચા કરીને ભગવાનના ચરણોના અંદર પોતાના જાતને સોંપવાની જે પ્રક્રિયા, એનું નામ शरणागति। अपने आप को सौंपना है, अपने आप को न्योछावर कर देना है। अरे देना हो तो भगवान को पैसे मत दो, देना हो तो भगवान को सोना या चांदी मत दो, देना हो तो भगवान को अपना मन दो। और मन ही तो भगवान चाहते हैं, सर्वस्व समर्पण ही तो भगवान चाहते हैं कि हे जीव तारू मन मारा चरणों में पधरावी दे, तारा जातने मने आपी दे, અને એકવાર હું તને સ્વીકાર કરીશ પછી તારા જીવનના અંદર જે પણ થશે એમાં નિશ્ચિત હું તારા પર કૃપા કરીશ। વિશ્વાસ તારે રાખવાનું છે, કાર્ય મારે કરવાનું છે। જેને ભગવાન ઉપર અથાગ વિશ્વાસ છે એ આ સંસારરૂપી ભવસાગરના અંદર ક્યારે પણ ડૂબતો નથી। એકવાર એક નાવડીમાં પતિ પત્ની જતા હતા અને અચાનક સાગરના અંદર ઉછાળો આવ્યો। મોટી નાવડી હતી, બધા લોકો આમ ગભરાવા લાગ્યા, હલનચલન કરવા લાગ્યા। નવા નવા દંપતી હતા એટલે પત્નીએ પતિને કીધું તમને ખબર પડે છે આપણે ડૂબી જઈશું? પતિ શાંત, અરે સાંભળો છો? શાંત, અરે આપણે ડૂબી જઈશું। શાંત। એ પતિના મોઢામાં કોઈ એક્સપ્રેશન નહીં, એકદમ રિલેક્સ। નાવ આમ તેમ થઈ રહી છે, સાગરના અંદર ઉછાળા મારી રહ્યા છે મોજાઓ, બધા લોકો વિચલિત થવા લાગ્યા। હવે બહુ પેલી પત્ની આમ બોલ 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 કરવા લાગી એટલે પતિદેવ ગુસ્સે થયા। પતિદેવે લાકડું લીધું અને પત્નીને જોરથી મારવા ગયા। પત્ની શાંત। તને ખબર છે હું તને મારવાનો છું? હા। તને ખબર છે આ લાકડું તને વાગી શકે છે? હા। તને ડર નથી લાગતો? ના। કેમ? કારણ કે લાકડાને જેને પકડ્યું છે ને
એ વ્યક્તિ પર મને વિશ્વાસ છે કે મને ક્યારે પણ મારી શકતો નથી. ત્યારે પતિ બોલ્યો, જે રીતે તને મારા પર વિશ્વાસ છે કે હું તને આ લાકડાથી મારી નથી શકતો, એ રીતે મને આ ઈશ્વર ઉપર વિશ્વાસ છે જે મોજાઓને ચલાવે છે કે આ મારી નાવડીને ક્યારે પણ ડૂબાડી શકતો નથી. એટલે હું રિલેક્સ છું, એટલે હું શાંત છું. જીવનના અંદર સાચી ભક્તિ એ શાંતિ લાવે, સાચી ભક્તિ એ નિડરતા લાવે. અરે ભયથી ભક્તિ ના થાય, ભક્તિ તો ભયને ભગાડતી હોય. જેના જીવનના અંદર ભય છે એ ભક્તિ નથી કરતો, અને જે ભક્તિ કરે છે એમાં ભય નથી હોતો, કારણ કે ભય એ વ્યક્તિને ભક્તિ કરવા દેતું નથી. ભક્તિ કરે પછી ભય ના રહે. ભય સ્વાર્થમાં છે, લોભમાં છે, ઈર્ષામાં છે, દ્વેષમાં છે. પણ જે સાચો ભક્ત છે એ ક્યારે પણ ભયભીત થતો નથી, એ તો નિડર હોય. ભગવાનની ભક્તિમાં બંને હાથ ઊંચા થવા જોઈએ અને લાંબા થઈને જ્યારે ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરવામાં આવે. દંડવત પ્રણામ એટલે દંડા જેવો પ્રણામ, એને કહેવાય દંડવત પ્રણામ. આમ દંડો કેવો સીધો થઈ જાય, લાંબો. પ્રણામના એ પ્રકાર છે. સૌથી પહેલા શું થાય? નમસ્તે. દૂરદર્શન પર ન્યૂઝ રીડર આવે ને ત્યારે હાથ જોડીને કે નમસ્તે. કોઈ જોતું નથી, જો કે દૂરદર્શન. નમસ્તે એટલે રિગાર્ડ્સ. તમારા લગ્નના અંદર બધા આમંત્રિતો આવતા હોય, તમે દ્વાર પર ઉભા હો, નમસ્તે, આવો આવો આવો. માથું જેમાં ઝૂકે નહીં એને શું કહેવાય? નમસ્તે. પછી થોડો ભાવ વધે એટલે શું થાય? નમસ્કાર. એમાં માથું નીચું થોડું નમે, હજી ભાવ વધે. અને જેટલું ભાવ વધતું જાય, અહંકાર મેલ્ટ થતું જાય, માથું ઝૂકતું જાય, હજી ભાવ વધે. પછી શું થાય? પ્રણામ. માથું કમર સુધી આવે, નીચે સુધી જાય, હજી ભાવ વધે. હવે માથાને તમારે ધરતી સુધી લઈ જવું હોય તો આપણે બધા પેલું એથ્લેટિક્સમાં તો છે ને કે ઉભા ઉભા ધરતી સુધી પહોંચી જઈએ. એટલે આપણે શું કરીએ? બંને હાથનો સહારો લઈને એક ઘૂંટણ નીચે, બીજો ઘૂંટણ ઉપર, અને માથાને નીચે સુધી લઈ જઈએ. એને શું કહેવાય? પંચાંગ પ્રણામ. 5 અંગથી કરેલો પ્રણામ એને કહેવાય પંચાંગ પ્રણામ. હજી ભાવ વધે એટલે હવે હજી ભાવ વધ્યો હોય એટલે આપણે ઠાકોરજીના ચરણોમાં લાંબા થઈને સૂઈ જઈએ, અને સૂઈને બંને હાથ ઊંચા કરીને લાંબા થઈને દંડવત કરવા. એનું નામ દંડવત પ્રણામ, દંડા જેવો પ્રણામ. આપણા ત્યાં છે ને આ દંડવત દંડવત શબ્દ બહુ કોમન થઈ ગયો છે પુષ્ટિ માર્ગમાં. કારણ કે બધા વૈષ્ણવ જયારે વલ્લભકુંડને ફોન કરે ને ત્યારે પણ શું બોલે ખબર છે? જય દંડવત, જય દંડવત. દંડા જેવો પ્રણામ. તો પુરુષો હંમેશા લાંબા થઈને દંડવત કરતા હોય, એટલે દંડવત શબ્દ પુરુષોમાં જ આવે, ખાલી સ્ત્રીઓમાં નથી આવતો. પણ આપણે ત્યાં સ્ત્રીઓ પણ એ જ શબ્દ બોલતી હોય, દંડવત 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 દંડવત. સ્ત્રીઓમાં કયો શબ્દ આવે? પંચાંગ પ્રણામ. 5 અંગે કરેલો જે પ્રણામ એને પંચાંગ પ્રણામ કહેવાય. તો સ્ત્રીઓ પંચાંગ પ્રણામ બોલતા હોય અને પુરુષો દંડવત પ્રણામ બોલતા હોય. પણ આપણે ત્યાં સ્ત્રીઓ દંડવત 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 પ્રથા પડી ગઈ. તો શું બોલવાનું? પંચાંગ પ્રણામ. શું બોલવાનું? પ્રણામ. એમાં ઘોટાળા નહીં મારતા, કારણ ઘણા લોકો પાછું આવો સાંભળી જાય છે ને તો પાછા કે પંચાંગ દંડવત, 5 અંગે દંડા જેવો, 5 અંગે દંડા જેવો, 5 અંગે દંડા જેવો. એ અર્થના અનર્થ કરતા હોય. પંચાંગ પ્રણામ, 5 અંગે કરેલો પ્રણામ. ભગવાનની શરણાગતિ બધા વ્રજવાસીઓ સ્વીકારી, અને એ જ વખતે કૃષ્ણ ભગવાને ગિરિરાજ બાવાને ધારણ કર્યા. 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજીને ધારણ કર્યા. ઇન્દ્રએ મુશળધાર વરસાદ કર્યું, અને 7 દિવસ સુધી ભગવાને બધા વ્રજ ભક્તોનું રક્ષણ કર્યું છે. ઇન્દ્ર એરાવત હાથી લઈને આવ્યો, જલાભિષેક કર્યું. ધોરી ગાયના દૂધથી, સુરભી ગાયથી દુગ્ધાભિષેક થયું. એક ભુજા દ્વારા ભગવાને હજારો વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. વૃદ્ધ વ્રજવાસી કથા કરતા કરતા કહી રહ્યા છે, અરે ગામવાસીઓ, આપણા બધાનું સૌભાગ્ય છે કે હજારો વર્ષ પહેલા જે ભુજા દ્વારા
ભગવાને અસંખ્ય વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. આજે એ જ ભુજા આપણા વ્રજના અંદર પ્રગટ થઈ છે, આપણા ગિરિરાજજીમાંથી પ્રગટ થઈ છે. આ ભુજા દ્વારા ભગવાન આપણા સર્વનું કલ્યાણ કરવાના